भारतीय मूल की सुनीता विलियम्स समेत नासा के 2 एस्ट्रोनॉट बोइंग स्टार लाइनर में खराबी आने के बाद अंतरिक्ष में फंस गए हैं। इंजीनियरों ने बोइंग अंतरिक्ष यान में कई समस्याएं पाई है। जमीन पर मौजूद टीमें अब स्टार लाइनर की स्थिति का आंकलन करने में जुटी हुई है। अंतरिक्ष यात्री सुनीता विलियम्स और बुच विल्मोर को अंतर्राष्ट्रीय स्पेस स्टेशन पर एक सप्ताह बिताने के बाद 13 जून को वापस पृथ्वी पर लौटना था, लेकिन उनके फंस जाने पर देश विदेश में उनके लिए प्रार्थना हो रही है। सुनीता विलियम्स महसाणा के झूलासन गांव की निवासी है, जिसके चलते यहां उनके वतन में प्रार्थना का आयोजन किया गया। देश का गौरव सुनीता विलियम्स के सुरक्षित वापस लौटने की कामना झूलासन के ग्रामजनों द्वारा करते हुए डोला माता के मंदिर में अखंड ज्योत जलाई गई है। यहाँ 3 दिनों तक प्रार्थना समेत के धार्मिक आयोजन भी किए गए हैं। जाण्યું કે એમના સ્પેસમાં કંઈ તકલીફ થઈ છે તો અમે રાત્રે અહીંયા માતાજી સમક્ષ અરજી મૂકી કે માં અમારી બેનને એમ કેમ તમે અહીંયા પૃથ્વી પર રિટર્ન લાવો એટલે માતાજી અમારી અરજી સાંભળી અને અત્યારે હાલ કોઈ સ્પેસ સ્ટેશનમાં તકલીફ નથી અને અમે માતાજીએ કાલે 12 કલાકની ધૂન રાખેલ છે તેમજ પરમ દિવસે અમે સમસ્ત બ્રાહ્મણ ભાઈઓ દ્વારા અહીંયા હોમ હવનનું આયોજન કરેલ છે કે માતાજી અમારી પ્રાર્થના સાંભળી અને અમારી બેનને એમ કેમ પૃથ્વી પર પરત લાવે। આજે આપણે સુનિતા વિલિયમ્સનું અમે રાત્રે બધા ગામના બધા વડીલો બધા ભેગા થયા। અમને સમાચાર મળ્યા કે સુનિતાને તકલીફ છે એનમાં એ બધા રાત્રે અમે બધા ભેગા થયા। રાત્રે અમે આયોજન કર્યું કે સવારે આપણે જોત લઈને સીપી ગજ્જર હાઈસ્કૂલમાંથી છોકરાઓના બાળકોને લઈને દોલમાતા મંદિરે અત્યારે લાવ્યા છીએ જોત અને કાલે 12 કલાકની અમે ધૂનનું આયોજન કર્યું છે અને પરમ દિવસે યજ્ઞનું આયોજન કર્યું છે। દોલોમાં પ્રાર્થના અમે સ્વીકાર લીધી છે। દોલોમાએ અત્યારે સુનિતા વિલિયમ્સને કોઈ જોખમ નથી, સારી રીતે યંત્ર કરીને પાછી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ દોલોમાના। સુનીતાબેનના એવા સમાચાર હતા નાસામાંથી કે એમના યાનને કંઈક તકલીફ થઈ હતી અને એના લીધે એમને પાછા આવવામાં ઘણી તકલીફો પડે એવી લાગતી હતી। 2007માં બી એમને એક આવો થયો હતો, ત્યારે અમે માતાજીની પ્રાર્થના કરી હતી અને માતાજીએ સાંભળી અને એમને હેમખેમ પાછા લાવ્યા હતા। એના અનુરૂપમાં અમે આજે પણ એમના માટે દોલા માતાએ અખંડ જ્યોત સ્કૂલમાંથી લાવી અને દોલા માતાના મંદિર આગળ મૂકી અને એવી પ્રાર્થના કરી કે અમારી દીકરી હેમખેમ પૃથ્વી પર પાછી આવે। અને કાલે સાંજે અમે લગભગ 201 માણસો ગામના ભેગા થઈ અરજી મૂકી હતી માતાજીના આગળ। એ અરજી માતાજીએ સાંભળ્યા પછી આજે સવારે નાસામાંથી એવા સમાચાર આવેલા છે કે હવે લગભગ યાન 90% રિપેર થઈ ગયું છે અને લગભગ 3 થી 4 દિવસમાં એની રિટર્નના સમાચાર આવી જશે।